અત્યારે છે ને આની સગાઈની બધી પેકિંગ કરી રહ્યા છે. જો ગાઈસ આ સાડીઓ ને બાડીઓ આ હું ને આને શું કહેવાય પડા તૈયાર થઈ ગયા છે. કટલર તૈયાર થઈ ગઈ છે. બસ હવે ભાઈ તૈયાર થઈ જા. એક બાજુ શ્રીમંત ચાલે છે અને આ જો ખાવાનું ઉપર ઢોળી નાખ્યું બધું. આ જો ટીશ્યુ પેપર સર્વિસ પેકિંગ થઈ ગઈ છે આખું. જો ગાઈસ કેવું લાગે છે કોમેન્ટમાં જરા જણાવજો. આ પેલું કૂતરું છે ને એવું લાગે એને છે ને કંઈક થઈ ગયું છે. છેલ્લો શ્વાસ લાગે છે એટલે એ તો પાણી છાંટીને જો હું છે. તો ગાઈસ કેમ છો બધા મજામાં હશો? તો સ્વાગત છે ફરીથી મારા ન્યૂ વ્લોગમાં ગાઈસ. તો ઘણા ટાઈમથી આપણો વ્લોગ આવતા નહોતા, અર્જન્ટ કામ આવી ગયું હતું એટલે ને આજથી વ્લોગ ચાલુ કરી દીધા છે. એન્ડ આજે છે સન્ડે એન્ડ આજનો પ્રોગ્રામ છે અમે લોકો બહાર જવાના છીએ. એક ફ્રેન્ડની બેનનું શ્રીમંત છે એટલે અમે ત્યાં જઈએ છીએ ત્યાં બરોબર છે. એટલે બધા ત્યાં રેડી થાય છે. જો મમ્મી અત્યારે રેડી થાય છે મસ્ત. જો કાલ કલર કરાવી આવી છે વાળમાં હે ને એટલે જો મોઢું જો ખાલી હે જોરદાર બરોબર. પપ્પા રેડી થઈ ગયા છે. દિવિતને બી રેડી કરી દીધો છે ગાઈસ. જો દિવ્યા બી રેડી થઈ ગઈ છે અને હવે તે બધા જઈએ છીએ બહાર. તો ચલો તાલે બી આવું છે, બાલ 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 આવું છે. બસ 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 હો ગાઈસ. હવે છે ને દિવિત હવે 2-4 દિવસ જ છે પછી એના ઘરે જવાનો છે બરોબર. એટલે જો તો ગાઈસ અત્યારે અમે લોકો નીકળી ગયા ફંક્શન અટેન્ડ કરવા માટે બરોબર છે. તો જો બધા ગોઠવાઈ ગયા છે ગાડીમાં બરોબર જોઈ લો. અને દિવિત બી હવે મસ્ત આગળ એસી ચાલુ કરી દીધું એટલે એને મજા આવે છે. અને એને તો બહાર નીકળ્યા એટલે બહુ ગમે. હું કેવું રક્ષા જોયા જ કરે બહાર બરોબર. એનો કંટાળે બરોબર છે. અને અત્યારે છે ગાઈસ જો અમદાવાદમાં વાતાવરણ બહુ મસ્ત બની ગયું છે પણ વરસાદ નહીં આવતો. શું કેવું ગરમી ના બફાઈ ગયા જોઈ લો. એક બાજુ શ્રીમંત ચાલે છે અને આ જો ખાવાનું ઉપર ઢોળી નાખ્યું બધું. ઢોળી નહીં નાખ્યું આ ઢોળી નાખ્યું શું? એ દિવેટ આ જો ટીશ્યુ પેપર સર્વિસ નીચે ફેંકી દે ને. રૂમાલ એ બગાડે. તું રૂમાલ લઈ લે. બસ હવે કઈ છે આ નહીં સારું લાગતું હવે રક્ષા નહીં સારું લાગતું. ઉકાઈ જાય બલ નો હારું ધોતી એ નહીં બહુ ભીનું થાય રક્ષા ધો. તો અત્યારે હવે છે ને અમે લોકો ફંક્શન પતાવીને હવે ઘરે જઈએ છીએ બરોબર. તો હવે ઘરે જ જવાનું છે ને. કાકા ઘરે થોડીક વાર હોલ્ડ કરતો જઈએ. કાકા ઘરે જવાનું છે કઈ નહીં હવે તો હવે અત્યારે કાકા ઘરે જઈએ છીએ. થોડીક વાર ત્યાં હોલ્ડ કરીને પછી ઘરે જતા રહીશું બરોબર છે. ચલો એના માટે કરવાનું છે ખબર. એ દીદી એ હોલ્ડ શું કરવા માટે કરવાનું દીદી છે કર્યો લિક્વિડ કે આવું તો ભાઈ અત્યારે અમે ફાઇનલી ઘરે પાછા આવતા રહ્યા છીએ. બહાર બહુ બફારો મારે છે, વરસાદ આવતો નહીં અને ગરમી એટલી પડે છે અમદાવાદમાં બરોબર ને પપ્પા. ને અત્યારે દિવી છે ને ક્યારનો રો કરે છે એટલે અત્યારે છે ને નજર ઉતારે છે. જો જો મિત્રો બહારથી આવીને તો એની મહેનત તો જુઓ તમે. કપડા તો સુકાવવા પડશે બરોબર છે. સવારનું કામ બાકી હતું એટલે અત્યારે કામ કરી રહી છે દિવ્યા બરોબર. અને ગાઈસ પાછળની સાઈડ જો કેટલું અંધાર્યું છે પણ અમદાવાદમાં વરસાદ આવતો જ નથી બરોબર ને દિવ્યા. બરોબર જો ચારેય બાજુ એવું છે પણ ઉપર તો જો આ સાઈડ બધી જગ્યાએ એવું છે પણ અમદાવાદમાં વરસાદ જ નથી. મોકલો વરસાદ સુરત વાળા મોકલો બરોબર ને.
પડો મોકલો. હા, અમદાવાદમાં વરસાદ મોકલો. ક્યારેક જ આવે છે બી છાંટાઈને જતા રહી છે, બરોબર? એટલે મોકલો વરસાદ. કરવું પડશે ને સાફ સફાઈ. હા તો કરી નાખ ને. અંતે હેલ્પ તો કરો. એ બધું તોડ નાખ. તોડવાનું પછી ઉગી જાય. હાલે હું હાથ અડાવું લે કરવા માટે. અરે એવું ના હોય. તો એવું જ હોય ને તો કેવું હોય, હાથ લગાવતી જો મદદ જ કહેવાય. તમે આની અંદર છે ને સાફ કરો. હા તો તું કરીને હું હાથ અડાઈ રાખું લે. એવું ના હોય. તો એ બધું એકમાં જ ગણાય. આ બધું કરી નાખ ફટાફટ. હા. અને જો ખાવ તો તમારામાં આવી જાય ખાવાનું. આવી જાય તું ખાઈ લેજે એટલે હું આવી જઈશ. આ તો હવે નહીં ખાતા તમારે. સારું તો હાલ. અત્યારે છે ને હવે અમારે ફઈના ત્યાં જવાનું છે, કેમ કે અક્ષયની છે ને આ અષાઢી બીજે સગાઈ નક્કી થઈ ગઈ છે, બરોબર છે? એટલે અત્યારે એનું બધું પેકિંગ કરવા જઈ રહ્યા છીએ અમે બધા. એટલે કિશોરને અને જીજુને બી લેતા આવ્યા છીએ, તો અમે બધા ત્યાં જવાના છીએ. અને પેકિંગ કરવા માટે છે ને એક શ્રિંકિંગ ગન જોઈએ છે, એ અમારી પાસે પડી છે, ગોતવાની છે. હવે ગોતીએ પછી ત્યાં જઈ કરી નાખીએ. તો ભાઈ અમે છે ને ફઈના ઘરે આવ્યા હતા, અને ફઈના ઘરે છે ને તાળું એ લોક કરીને જતા રહ્યા છે, અને મહેમાન બહાર બેઠા છે. જો હવે કરો પેકિંગ. હવે હું પેકિંગ કરું. ઘર જાણી ઘરે નહીં ભાઈ, શું કરશો? ઘરે કોઈ છે નહીં, ઘરે નહીં રક્ષા લોકો ગયા. ફોન કર્યો. શાક લેવા ગયા છે, હવે 5 મિનિટમાં બેસો આવી જશે. ગાઈસ કિશું કે ખબર એ આ તો મારું નામ દે છે બ્રો. આ પેલું કૂતરું છે ને, મને લાગે એને છે ને કંઈક થઈ ગયું છે, છેલ્લો શ્વાસ લાગે એટલે એ તું પાણી છાંટીને જો. શું છે એ જાગે છે બે. ભાઈ ખતરનાક છે આ તો. જો એકદમ તાર જેવું છે. કિશું ગાઈસ આ છે જે શખ્સ કે અમને મૂકીને જતા રહ્યા હતા, બરોબર છે? ઘર જાણી ઘરે અત્યારે આવ્યા છે. અડધો કલાક અમે ઉભા રહ્યા પર. આવજો. અડધો કલાક કર્યો તમે લોકો, અડધો કલાક થી બહાર ઉભા રહી. ખબર છે બોલો બોલો. તો અત્યારે છે ને આની સગાઈની બધી પેકિંગ કરી રહ્યા છીએ. જો ગાઈસ આ સાડીઓ ને બાડીઓ, આને હું કહેવાય, પડા તૈયાર થઈ ગયા છે, કટલરી તૈયાર થઈ ગઈ છે. બસ હવે ભાઈ તૈયાર થઈ જા, બરોબર છે? 16 બરોબર. 16 તારીખે સગાઈ છે એટલે બધું પેકિંગ થઈ ગયું છે ઓલરેડી. હવે ખાલી આની પન્ની લગાન બાકી છે. જાહેર આમંત્રણ છે, આવી જજો. તારું ઘરનું એડ્રેસ કેવું છે? એટલે બધા આવતા રહેજો, બરોબર છે? રથયાત્રાના દિવસે પેકિંગ થઈ ગઈ છે આખું. જો ગાઈસ કેવું લાગે છે કોમેન્ટમાં જરા જણાવજો, કેવું પેકિંગ કર્યું છે. ઘરે કર્યું છે બધું, બરોબર ને પપ્પા? મસ્ત કર્યું છે ને, હા? તો પછી જો ગાઈસ બધી ઘરે પેકિંગ કરનાર બાર 500 લઈ છે. આપણે ઘરે છે ને મફતમાં, બરોબર છે? ઓર્ડર આપવો હોય આપણે ઘરે કરી આપશું. ફાઇનલી ગાઈસ અમે લોકો ઘરે પાછા આવતા રહ્યા છીએ. બધું પેકિંગ થઈ ગયું છે. હવે ડાયરેક્ટ ગુરુવાર સગાઈમાં કાજ બોલાવવાના છે, બરોબર છે? તો બસ આજના લોગને અહીંયા એન્ડ કરી દઈએ છીએ. જો તમને લોગ ના ગમ્યો હોય કે ગમ્યો હોય, લાઈક તો કરી જ દેવાનો છે, અને સબસ્ક્રાઈબ તો પહેલાં કરી જ દેવાનું છે, બરોબર છે? મળીએ નેક્સ્ટ લોગમાં. ત્યાં સુધી